નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું માતાજીના બે ધામના, જેમાંથી એક આવ્યું છે સુરતમાં અને એક આવ્યું છે ભુજમાં, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. સુરતમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર. આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા કોઈ પણ ધર્મનો બાદ રાખવામાં નથી આવતો. અહીંયા હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ઈસાઈ, આ દરેક ધર્મના લોકો માતાજીના ચરણે આવે છે અને તેમના ચરણોમાં શીશ ઝુકાવે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં માતાજી તેમના શરણે આવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો દર્શન કરીએ સુરતમાં બિરાજતી મહાકાળી માના. દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાલી નામ વધુ પ્રચલિત છે. મહાભાગવત અનુસાર કાલી જ મુખ્ય વિદ્યા છે અને તેમાં ઉગ્ર અને સૌમ્ય એમ બે રૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જ સિદ્ધિઓ મળે છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જે સિદ્ધિઓ મળે છે તે તમામ સિદ્ધિઓ મહાવિદ્યાઓ સિદ્ધ કરવાથી મળી શકે છે. એટલે જ કહી શકાય કે મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની આદિ વિદ્યા છે. અમુક તંત્ર ગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે મહાકાલની પ્રિયતમા કાલી જ પોતાના દક્ષિણ અને વામ રૂપોમાં 10 મહાવિદ્યાઓના નામથી જાણીતી થઈ. ત્યારે ભગવાન શિવને પ્રિય એવી મહાકાળી બિરાજે છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં. અહીં મહાકાળી માતાનું મંદિર છે. આદ્યશક્તિ ગણાતી મહાકાળી માનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર 400 વર્ષ કરતા પણ વધુ જૂનું છે, જે મનોહર બાવાએ સ્થાપિત કર્યું હતું. મહાકાળી માં એકવાર મનોહર બાવાના સ્વપ્નમાં આવ્યા. માએ જણાવ્યું કે અહીં આવેલા આંબલીના વૃક્ષ નીચે ક્ષેત્રપાલની પ્રતિમા પ્રગટ થશે, ત્યારબાદ મારી સ્થાપના આ મંદિરમાં કરવાની રહેશે. આ સ્વપ્ન બાદ આંબલીના વૃક્ષ નીચે ક્ષેત્રપાલ દાદાની પ્રતિમા પ્રગટ થઈ અને ત્યારબાદ આદિશક્તિ મહાકાળીની અહીં સ્થાપના કરવામાં આવી, જે માન્યતા લોકોમાં આજ દિન સુધી પ્રચલિત છે. મંદિરની પ્રાચીન પરંપરા મુજબ ધર્મની શ્રદ્ધા અને આસ્થાને લીધે દરેક કોમ, જેવી કે પારસીઓ હોય, ખ્રિશ્ચન હોય કે મુસલમાન પણ આ મંદિરે દર્શને આવે છે. અહીં સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાંથી પણ ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં ભક્તોની દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે તેવી માન્યતા લોકોમાં પ્રચલિત છે. અહીં આવતા ભક્તો પણ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી સહિત ઈરાન તેમજ પારસી સમાજના લોકો પણ અહીં માતા આગળ માથું ટેકવવા આવે છે. સાથે જ કોમી એકતાના પણ આ મંદિરમાં દર્શન થાય છે, કારણ કે માતાના દરબારમાં મુસ્લિમ સમાજના કેટલાક લોકો પણ દર્શનાર્થે આવે છે. માતાજીને અહીંયા રોજ પ્રાર્થના છે કે અમારું 12મું, અમારું ભણવાનું ભણતર અમારું સારું જાય, અમારા પરીક્ષામાં સારા માર્ક્સ આવે, અમારું બધું ફ્યુચર સારું રહે. અમારું ફ્યુચર અહીંયા માતાજીના બધા હાથમાં જ છે. એમની શક્તિ, એમની તાકાતથી જ અમારું બધું થઈ શકે છે. આ મંદિરથી કોઈના પણ જે કોઈ આશા હોય અહીંયા પૂરી થાય છે. એટલે બધા જ ભક્તો પૂરી આસ્થાથી અહીંયા આવે છે. 400 વર્ષ પૌરાણિક આ મંદિરનો પાટોત્સવ હોવાથી માતાને 56 ભોગ પણ ચઢાવવામાં આવે છે. વર્ષો જૂનું વૃક્ષ આજે પણ અહીં સ્થાપિત છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. માતાના દરબારમાં ખાસ નવરાત્રી નિમિત્તે અવનવા આયોજન થાય છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રીમાં પૂજા, હવન, યજ્ઞ, સત્યનારાયણજીની પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભુજમાં બિરાજે છે માં અંબે. એવું કહેવાય છે કે જેટલું મહત્વ કચ્છમાં બિરાજતી માં આશાપુરાનું છે, તેટલું જ મહત્વ માં અંબાનું પણ છે. અને એટલે જ
માના પરચા ગામે ગામ સંભળાય છે. અહીં દૂર દૂરથી પણ ભાવિક ભક્તો માના આ ધામમાં આવીને નતમસ્તક થાય છે, કારણ કે માતાજી તમામ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારી છે. તો ચાલો દર્શન કરીએ ભુજમાં બિરાજતી માં અંબાના. ભારતના છેવાડાના સરહદી જિલ્લા કચ્છ કે જે પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ ભૌગોલિક પ્રદેશ છે. કચ્છ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. મહાભારત કાળમાંના સમયમાં પણ કચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. એવું કહેવાય છે કે પાંડવો તથા ભગવાન રામ વનવાસ દરમિયાન કચ્છમાં પધાર્યા હતા, જેના પુરાવા આજે પણ કેટલાક સ્થળો પર જોવા મળે છે, જે પરથી કચ્છ કેટલું વિશેષ સ્થાન ધરાવે છે તેનો ખ્યાલ આવી શકે. ત્યારે આજ કચ્છની ધરોહર પર આવેલું છે અંબેધામ. કચ્છના માતાના મઢ બાદ સુપ્રસિદ્ધ તીર્થધામ એટલે અંબેધામ. માંડવીના રમણીય દરિયા કિનારાની નજીક આવેલું છે ગોધરા ગામમાં, જ્યાં સ્થાપિત છે અંબેધામ. ગોધરા ગામ કે જ્યાં દેવીઓના દેવી આદિશક્તિ દેવી શ્રી અંબામાનું મંદિર આવેલું છે. અહીંયા માતાની અપ્રતિમ ભાવ વેરતી પ્રતિમા સ્થાપિત છે. અંબેધામ તીર્થધામ 25 એકરમાં ફેલાયેલું છે. તીર્થધામમાં પ્રવેશતા મંદિર નજીક બે ભવ્ય અને વિશાળ ઐરાવતની આકૃતિઓ શોભાયમાન છે. ત્યાંથી આગળ મંદિર અંદર પ્રવેશતા મંદિરની રચના સ્થાપત્ય કલાનો અદ્ભુત નમૂનો જોવા મળે છે. મંદિરમાં અંબે માતાજી તેમજ વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવી છે. નવદુર્ગા ગિરનાર પર્વત છે, મા વૈષ્ણો દેવી બિરાજમાન, જે આપણે જમ્મુ કટરામાં બેઠેલા છે, એવી રીતે અહીંયા મા વૈષ્ણો દેવીની ગુફા બનાવેલી છે, જે એક આસ્થાનું કેન્દ્ર છે. ને અહીંયા બે મ્યુઝિયમ છે. સંસ્કૃતમ આપણા સંસ્કૃતિ પર આધારિત છે, અને બીજું છે સર્વધર્મ. અહીંયા સર્વધર્મ સંભાવનો બધા ધર્મ એક જ છે એવું અહીંયા બતાવવામાં છે. આ મંદિર માટે એવું કહેવાય છે કે ગોધરા ગામના વતની શાંતિલાલભાઈને નાનપણથી જ મંદિર બનાવવાનું સ્વપ્ન હતું. તેમને 1992માં ગોધરા ગામમાં એક નાનકડું મંદિર બંધાવડાવ્યું, અને જોત જોતામાં તો આ નાનકડું મંદિર વિશાળ ભવ્ય તીર્થધામ બની ગયું. માતાજીના દર્શને અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માતા માટે વિશેષ આસ્થા ધરાવે છે. માતા અહીં આવતા અનેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. અંબેધામ પરિસરમાં માના મંદિરમાં આવતા દર્શનાર્થીઓ અહીં આધ્યાત્મિક આત્મચિંતન કરી શકે તેવી શાંતિ ધરાવતું આ સંકુલ છે. અહીં ડગલે ને પગલે પ્રેરણા અપાવતા સ્થાપત્ય જેવા કે શ્રી મહાવીર ભગવાન તેમજ શ્રી રામ સેતુની પ્રતિકૃતિઓ જોઈ શકાય છે. સાથે અહીં આવતા દર્શનાર્થીઓ માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ આ તીર્થધામમાં મળી રહે છે. સાહેબ, અહીંયા આજુબાજુના લોકો ખૂબ જ અહીંયા આવે છે, અને પર્યટનની અંદર જ્યારે આપણા માતાના મઢથી બીજા નંબરનું સ્થળ જો ગણવામાં આવે તો અંબેધામ છે. અને અહીંયા 7 થી 8 હજાર પબ્લિક રાત રહી શકે એવો માહોલની અંદર અને આનંદથી ને જોવાલાયક સ્થળ પણ છે. અને તીર્થધામના પરિસરમાં હિમાલય પર્વત તેમજ વૈષ્ણોદેવીની ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે અહીં સર્વ ધર્મ સંભાવનું ઉદાહરણ આપતી અનેક કલાત્મક પ્રકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. માતાના ધામમાં ગૌશાળા તેમજ સાત્વિક ઉર્જા પ્લાન્ટ પણ આવે છે. અહીં દૂર ગામથી લોકો માતાના દર્શન કરવા આવે છે. શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂકેલું ગોધરામાં આવેલું અંબેધામ, અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજી પાસે પોતાની મનોકામના માંગે છે. સાથે અહીં આવેલી પ્રતિકૃતિઓ પ્રવાસીઓને પણ એક વખત અચૂક મુલાકાત લેવા માટે પ્રેરે છે. આમ અંબેધામ આસ્થા અને પર્યટનનું અનેરું સંગમ છે. ધર્મલોક ડેસ્ક, GSTV. દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.